માં 546 જણાનું છે. બરાબર છે, બરાબર છે. ઓકે. કઈ નહીં, તમે સર એમાં કેમ્પેનિંગ લીડમાં હજી કઈ આવ્યું નથી, 0 જ બતાવે મારું. કેમ 0 બતાવે? સર એ ખ્યાલ નહીં આવ્યો સર, કારણ કે પેલામાં જે પહેલું આપણે કરેલું હતું એમાં 100 રીચ થઈ ગયું સર. આપણે લીડ જનરેશન કર્યું ને? પણ એમાં નથી કઈ આવ્યું સર, લીડ જનરેશનમાં. કઈ નહીં, આ પૂરું થાય ને. હા સર. એટલે મને એવું હોય તો એની ડેસ આપજો ને, આપણે ક્લાસ પૂરો થયા પછી. ચોક્કસ સર, મેં એકવાર ચેક કરી લો. ચોક્કસ ચોક્કસ. રાઈટ, ઓકે સર. તો ફેસબુક તમને આવડી ગયું બરાબર, કે મેઇન જે છે તે લીડ જનરેશન જ છે અને રીચ કેમ્પેન છે કે બ્રાન્ડ અવેરનેસ છે, રાઈટ, તમારા લોકો માટે. તો આ બે વસ્તુ મેં તમને શીખવી દીધી. હવે આજે જે આપણે જઈશું ને, તે આપણે જઈશું ઇન્સ્ટાગ્રામ ઉપર. કેટલા લોકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે રેગ્યુલર? યસ સર. યસ સર. હરિભાઈ વાપરો છો ઇન્સ્ટાગ્રામ? યસ સર, વાપરું છું પણ રેગ્યુલર નહીં. ઓકે, ઇન્સ્ટાગ્રામ છે મારું. હા હા. ઇન્સ્ટાગ્રામ પણ બહુ સરસ પ્લેટફોર્મ છે. એકચ્યુઅલી એ ફેસબુકનો જ એક પાર્ટ છે એવું કહી શકાય. યંગસ્ટર વધારે વાપરે છે. હા, યંગસ્ટર વધારે વાપરે છે, રાઈટ. તો ફેસબુકનો એક પાર્ટ છે અને મારી છોકરીઓને બધા મોસ્ટ ઓફ ઇન્સ્ટાગ્રામ જ વાપરે છે. રાઈટ 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 રાઈટ. એટલે તમારે જો સારું રિક્રુટમેન્ટ જોઈએ ને તો તમે ઇન્સ્ટાગ્રામ થી લઈ શકો. બરાબર. કારણ કે જનરલી 25 વર્ષની આજુબાજુનું તમારું રિક્રુટમેન્ટ હોય, નવું બ્લડ, જેવો કંઈક જોબની શોધમાં હોય કે નવી ઓપોર્ચ્યુનિટીની શોધમાં હોય ને એ લોકો માટે ધારો કે તમારે કોઈ કેમ્પેન કરવું છે તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર કરી શકો. આમ જનરલી કેવું છે એમાં કે ઇન્સ્ટાગ્રામ મારો ઇકો આવે છે? યસ સર, યસ સર, ઇકો આવે છે. ત્યારે બંધ કરી નાખો. હવે હવે નથી આવતો ને? નહીં નહીં નહીં. ઓકે, તો ઇન્સ્ટાગ્રામ બેઝિકલી કેવું છે કે યંગસ્ટર માટેનું છે, એક સારું પ્લેટફોર્મ છે. આપણે જોયું તે પ્રમાણે જો તમે ફેસબુક પર એડ કરો છો તેમાં ઇન્સ્ટાગ્રામ એડ થઈ જાય છે, પણ ઇન્સ્ટાગ્રામમાં તમારે પર્ટિક્યુલર ઇન્સ્ટાગ્રામમાં પણ જો તમારે એડ કરવી હોય ને તો તમે કરી શકો છો, કોઈ વાંધો નથી, ખાલી ઇન્સ્ટાગ્રામ ઉપર. તો આ ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવાનું, એમાં ઇનસાઇટ કેવી રીતે જોવાના, એમાં એડ કેવી રીતે કરવાની, તે બધું જ આજે આપણે અહીંયા ઘડીથી શીખીશું, રાઈટ. તો આપણે ચાલુ કરીએ છીએ ઇન્સ્ટાગ્રામ કે કેવી રીતે મારો અવાજ આવે છે? યસ સર. ઇકો આવે છે? નો સર. ઓકે. તમે લોકો ઇન્સ્ટાગ્રામ વાપરતા હશો તો તમને ખ્યાલ હશે કે ઇન્સ્ટાગ્રામ જ્યારે વાપરો છો ને તો જેમ ફેસબુકમાં ફ્રેન્ડ્સ હોય છે તો ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ હોય છે, રાઈટ. તમારા કેટલા ફોલોઅર્સ છે તેની ઉપર ઇન્સ્ટાગ્રામ ડિપેન્ડ રાખતું હોય છે. મારું ઇન્સ્ટાગ્રામ દેખાય છે તમને? યસ સર. બરાબર, આખું ઇન્સ્ટાગ્રામ નું પેજ છે મારું. હવે નવું અકાઉન્ટ કેવી રીતે ક્રિએટ કરવાનું, તો નીચે મારો ફોટો છે ત્યાં હું ક્લિક કરું છું. જમણી બાજુ જે 3 ટપકા આપેલા છે ને દેખાય છે? હા. ત્યાં આગળ જવાનું.
નીચે સેટિંગ આવે છે જો હમ સેટિંગમાં જેવા જાઓ એટલે સૌથી નીચે એડ ઓર સ્વિચ અકાઉન્ટ આવ્યું લોગિન એડ અથવા તો સ્વિચ અકાઉન્ટ છે લખેલું રાઈટ તમે અહીંયાથી પણ જઈ શકો છો અથવા જ્યાં વિકાસ પારેખ લખેલું છે ઉપર ત્યાં હું જાઉં છું મારા જેટલા પણ અકાઉન્ટ છે મારા ક્લાયન્ટોના છે દેખાય છે બધા અકાઉન્ટ વીકે ન્યુમરોલોજી યસ યસ કેપ સર. નીચે એડ અકાઉન્ટ આપેલું છે તો તમે અહીંયાથી પણ એડ કરી શકો રાઈટ તો આપણે એડ અકાઉન્ટ કરીએ એડ અકાઉન્ટ કરો એટલે હાલો એડ અકાઉન્ટ કરો છો તમે એટલે તમને બે ઓપ્શન્સ પૂછે છે યા તો તમારી પાસે કોઈ અકાઉન્ટ છે તેમાં તમારે લોગિન થવું છે એટલે તમારી પાસે ઓલરેડી ક્રિએટ અકાઉન્ટ છે તેમાં જ એક્ઝિસ્ટિંગ અકાઉન્ટમાં લોગિન થવું છે કે તમારે નવું અકાઉન્ટ ક્રિએટ કરવું છે આપણે જઈએ છીએ આજે નવા અકાઉન્ટ ઉપર મેં ક્રિએટ કરી હવે અહીંયાથી યુઝર નેમ આપવાનું છે યુઝર નેમ આપણે આપીએ ટાટા એઆઈ એસોસિએટ આ યુઝર નેમ છે બરાબર એટલે બાજુમાં ગ્રીન ટીક આવી ગઈ જોઈ તમે હલો હલો યસ સર. હા ધેન નેક્સ્ટ તમારે અહીંયાથી પાસવર્ડ સેટ કરવાનો છે તમારો એ મેં પાસવર્ડ સેટ કર્યો વેલકમ ટુ ઇન્સ્ટાગ્રામ ટાટા એઆઈ એસોસિએટ કમ્પ્લીટ સાઇન અપ હવે અહીંયા આગળ પૂછે છે કનેક્ટ ટુ ફેસબુક જે આપણે ફેસબુક ઉપર આપણું અકાઉન્ટ બનાવ્યું છે કે પેજ બનાવ્યું છે એની સાથે કનેક્ટ થવું છે કે નથી થવું અત્યારે આપણે કનેક્ટ નથી થતા હું સ્કીપ કરું છું અહીંયાથી ફોટો મૂકવાનું કહે છે કે કોઈ પણ ફોટો મૂકો તો એડ ફોટો હું લાઇબ્રેરીમાં જઈને કોઈ પણ ફોટો મૂકું છું માની લો આપણે આ ફોટો સિલેક્ટ કરી લીધો નેક્સ્ટ ગો ટુ સેટિંગમાં જવાનું તમારે ફોલો કરવા હોય તો ફોલો કરી શકો છો કનેક્ટ કરવા હોય કોઈને તો કનેક્ટ કરી શકો છો લોકોને ધારો કે હું અમુક લોકોને ફોલો કરું છું તો ફોલો થઈ જશે સી ઇન્સ્ટાગ્રામમાં એક મજા એવી છે તમને જો કદાચ ખ્યાલ હોય તો કે તમે જે પોસ્ટ મૂકો ને તે પોસ્ટ તમારા ફ્રેન્ડને પણ દેખાય અને તમારા ફ્રેન્ડના ફ્રેન્ડને પણ દેખાય
ફેસબુકમાં કેવું છે કે તમારો ફ્રેન્ડ હોવો જરૂરી છે, તમે જે પોસ્ટ મૂકો છો ને એને માટે. અહીંયા એવું નથી. અહીંયા માની લો કે તમે મને પોસ્ટ મૂકી, મને ટેગ કરીને મૂકી, બરાબર છે, તો મારા ફ્રેન્ડને તો દેખાશે, પણ તમે મને ટેગ કર્યું છો તો મારા ગ્રુપમાં માની લો કે વત્સલભાઈ છે અને અંકિતભાઈએ મને ટેગ કરીને પોસ્ટ મૂકી, તો વત્સલભાઈના જેટલા પણ ફ્રેન્ડ છે ને એ લોકોને પણ એ પોસ્ટ દેખાશે. એટલે ફ્રેન્ડના ફ્રેન્ડને પણ આપણી પોસ્ટ દેખાશે, રાઈટ? પણ સર એમાં કેવું છે, સપોઝ મેં તમને ટેગ કર્યા હોય ને હા, અને તમે પછી એ સ્ટોરી તમે તમારામાં મૂકો તો તમારા બધા ફ્રેન્ડ ને દેખાય. ના 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 ના, એવું નથી. ઇન્સ્ટાગ્રામમાં આ બેનિફિટ છે કે તમે, હું સ્ટોરી તમારી શેર નથી કરતો અથવા તો તમારે શું કહેવાય કે તમે ખાલી મને ટેગ કર્યો છે તો પણ ફ્રેન્ડના ફ્રેન્ડ સુધી તમારી સ્ટોરી પહોંચી શકશે, રાઈટ? નાઉ એડિટ પ્રોફાઇલ. એડિટ પ્રોફાઇલ દેખાય છે તમને પોસ્ટના નીચે? યસ સર. આપણી જઈને પ્રોફાઇલ એડિટ કરવાની. અહીંયા આગળ નામ આપી દઈએ આપણે ટાટા એસોસિએટ. રાઈટ ક્લિક મારી આપણી વેબસાઇટ હોય તો વેબસાઇટ લખી શકાય. આપણી શું વેબસાઇટ છે? આપણી શું વેબસાઇટ છે? tata.aia.com. ટાટા, www.tata.aia.com. બરાબર. અહીંયા આગળ બાયો લખવાનું છે કે વોટ ઇઝ અસ, એટલે આપણે ટાટા શું છે. અથવા તો તમારું પેજ ક્રિએટ કરો છો તો તમે જે ફેસબુક પેજ ઉપર લખેલું ને તમારું ઇન્ટ્રોડક્શન 750 વર્ડ્સનું, તે જ ઇન્ટ્રોડક્શન તમે અહીંયા લખી શકો. જેમ કે ટાટા ઇઝ big brand in insurance, રાઈટ? હમણાં આપણે આટલું લખીએ છીએ, બાકી તમારે જેટલું એડ કરવું એટલું તમે કરી શકો, રાઈટ? પર્સનલ ઇન્ફોર્મેશન સેટિંગમાં આ બધું આવી ગયું. મારે ઓલરેડી ડિટેલ્સ નાખેલી જ છે એટલે આ બધી ડિટેલ્સ ઓટોમેટિક લઈ લેશે. અધરવાઇઝ તમારે શું છે કે તમારે બધી ડિટેલ્સ અહીંયા આગળથી નાખવી પડશે, રાઈટ? તો એડિટ પ્રોફાઇલ થઈ ગઈ તમારી, આવી ગયું અહીંયા તમારા લોગોની નીચે બધું કે ટાટા એસોસિએટ, ટાટા ઇઝ અ બિગ બ્રાન્ડ. તમારે ધારો કે ચેન્જ કરવું છે, જેમ કે એસોસિએટ નો સ્પેલિંગ ખોટો લખાયો છે તો એડિટમાં જઈને તમે ચેન્જ કરી શકશો. થઈ ગયું બધું. આ રીતે તમે પ્રોફાઇલ બનાવી શકશો. પ્રોફાઇલ મેઇન છે કારણ કે અહીંયાથી લોકો તમને જજ કરશે કે તમે શું કરો છો અને કેવી રીતે કરો છો. એટલે આ જે બે વસ્તુ તમે લખો છો તે થોડી હાઇલાઇટેડ હોવી જોઈએ તમારા પ્રોફેશનને રિલેટેડ, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે તમારા ફોલોઅર બનવું છે કે નથી બનવું, રાઈટ? તો આટલે સુધી બધાને ખ્યાલ આવી ગયો કે કોઈ તકલીફ છે? રિપીટ કરું? ઓકે સર. ના સર, ક્લિયર. ક્લિયર છે ને? ઓકે. નાવ હવે તમને અહીંયા આગળ 3 ટપકા દેખાય છે, રાઈટ? જેવા તમે 3 ટપકા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા જ તમને ફીચર્સ બતાવે છે. આર્કાઇવ છે, યોર એક્ટિવિટી છે, QR કોડ છે. QR કોડ થી તમે કોઈને મોકલીને ધારો કે સ્કેન થાય, જેમ આપણે જીપે કરીએ છીએ અથવા તો પેટીએમ કરીએ છીએ, એ રીતે QR કોડ થી પણ તમે કોઈને ફ્રેન્ડ્સ બનાવી શકો છો. તમારા જેટલા પણ મેસેજ છે તેને આર્કાઇવમાં લઈ જવા હોય તો આર્કાઇવમાં લઈ જઈ શકો છો. તમારી એક્ટિવિટી જે છે, તમે કેટલી પોસ્ટ મૂકી છે, શું છે શું નહીં, એ તમને યોર એક્ટિવિટીઝમાં દેખાશે. તમે કોઈને ક્લોઝ ફ્રેન્ડ તરીકે રાખો છો, અમુક તમારા ક્લોઝ ફ્રેન્ડ હશે કે તમે જે પણ કંઈક પોસ્ટ નાખો તો એ ફ્રેન્ડને તો દેખાય જ દેખાય,
તો એનું પણ લિસ્ટ તમે અહીંયાથી બનાવી શકો. માની લો કે તમારા અમુક ફોલોઅર્સ હોય 50-100, એમાંથી 5 જણાને તમે ક્લોઝ ફ્રેન્ડમાં રાખવા માંગતા હોય તો યુ કેન ડુ ઇટ, રાઈટ? તો આ નોર્મલ ઇન્ફોર્મેશન છે, આમાં કંઈ બહુ રોકેટ સાયન્સ નથી, એટલે હું વધારે ટાઈમ એનામાં નથી લેતો. આપણે જે જવાનું છે કે તમને નીચે સેટિંગ્સ દેખાય છે, યસ સર. છેક છેલ્લે આપણે સેટિંગ. હા લાસ્ટમાં સેટિંગ્સમાં જઈએ છીએ. સેટિંગ્સમાં તમે જેવા જશો ને એટલે આ તમારું Yes. મેનુ ખુલશે. સમજો આખું. એમાં પહેલું છે ફોલો એન્ડ ઇનવાઇટ. તેમાં જેવું જઈશું એટલે તમારા જે વોટ્સઅપ ફ્રેન્ડ છે તે લોકોને તમારે આ નવા પેજ પર ઇન્વાઇટ કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો. અહીંયાથી સીધું વોટ્સઅપ ખુલી જશે તમારું, રાઈટ? અને જેટલા પણ લોકોને તમારે અહીંયાથી ઇન્વાઇટ કરવા હશે તે બધાને તમે કરી શકશો. ધારો કે હું 2 લોકોને ઇન્વાઇટ કરું છું તો સીધો એ લોકોને મેસેજ ચાલ્યો જશે કે ભાઈ માય ન્યૂ પેજ ઇઝ ઓન ઇન્સ્ટાગ્રામ એઝ અ ટાટા AIA, તો મને લાઈક કરો, રાઈટ? યસ સર. બીજું તમે મેલ દ્વારા પણ આ એક્ટિવિટી કરી શકો છો કે ભાઈ કોઈને સર આમાં મેક્સિમમ એડ વન ટાઈમમાં એડ આપણે કેટલા જણને કરી શકીએ? 5 થી વધારે નહીં કરી શકાય ને? હા વોટ્સઅપ પર તમે પેલું 5 ને કરી શકો, બાકી મેલ છે ને SMS છે તેમાં તો તમે અનલિમિટેડ કરી શકો છો. એ જે લિમિટેશન છે ને 5 નું તે વોટ્સઅપ નું જ છે, રાઈટ? બાકી બીજા બધામાં નથી. વત્સલભાઈ એનો એક ઓપ્શન આપું, તમારે વોટ્સઅપમાં જો કોઈને સેન્ડ કરવા હોય ને તો તમને એવું જે લાગે કે ભાઈ આ બધાને મારે મોકલવું છે તો એટલાનું પર્ટિક્યુલર છે ને બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી લેવાનું, એટલે ડાયરેક્ટ એક સાથે ડાયરેક્ટ બધાને જતા રહેશે. ઓકે. પણ બ્રોડકાસ્ટ લિસ્ટમાં કેવું છે લિમિટેશન સર અંકિતભાઈ, કે યસ સર. તમારો નંબર સામેવાળા પાસે પહેલા તો સેવ હોવો જોઈએ તો જ બ્રોડકાસ્ટ જાય. યસ સર. બરાબર છે. બીજી વસ્તુ, સામે નંબર સેવ હોય તો જ થાય. હા બીજી વસ્તુ કે તમે આ રીતે જે મેસેજ સેન્ડ કરશો ને તો તમને હવે બ્રોડકાસ્ટમાં એની દેખાશે. હું તમને બતાવું, મારી પાસે બ્રોડકાસ્ટ લિસ્ટ ઘણા બધા છે. ધારો કે હું કરું છું, તમારે હંમેશા હવે વોટ્સઅપનું નવું જે વર્ઝન આવ્યું છે ને તેમાં તમારે કોપી પેસ્ટ કરીને જ તમારે બ્રોડકાસ્ટ કરવું પડે. તમે આ રીતે સિલેક્ટ કરીને બ્રોડકાસ્ટ નહીં કરી શકો. મારી પાસે 6 બ્રોડકાસ્ટ ગ્રુપ છે, પણ દેખાય છે એક પણ તમને? અમારા કોન્ટેક્ટ ચાલુ થઈ ગયા. ના સર. બરાબર છે. હવે હું તમને મારું બ્રોડકાસ્ટ લિસ્ટ બતાવું. અંકિતભાઈ સાથે સાથે કરતા જાય છે? ના સર. જો આ મારું બ્રોડકાસ્ટ લિસ્ટ છે, બરાબર છે. પણ પેલામાં તમને નહીં દેખાયું. કેમ? કે હવે વોટ્સએપે ચેન્જ કર્યું છે કે તમે કોઈ મેસેજને કોપી કરીને પેસ્ટ કરશો ને તો જ તમારું બ્રોડકાસ્ટમાં જશે, અધરવાઇઝ નહીં જશે. તમે સર્ચ કરીને બ્રોડકાસ્ટ ગ્રુપને શોધી નહીં શકશો. સમજ પડી? યસ સર. ઓકે સર. સર ઇમેજ નહીં મોકલી શકાય ને? ઇમેજ પણ મોકલી શકાય, પણ તમારે બ્રોડકાસ્ટમાં મોકલવી છે ને તો માની લો કે હવે હું તમને બતાવું કે ભાઈ આ વસ્તુ છે કે ઇમેજ છે, તો મેં અહીંયા કોપી કર્યું, નીચે આ કર્યું ને અહીંયા હું પેસ્ટ કરું ને તો જ બ્રોડકાસ્ટમાં જશે. ઓકે. ને આની જગ્યાએ ફોરવર્ડ હું ફોરવર્ડ નહીં કરી શકું કોઈ પણ મેસેજને બ્રોડકાસ્ટ. યસ. રાઈટ? કોપી પેસ્ટ જ થાય. કોપી પેસ્ટ જ થાય, તમે ફોરવર્ડ નહીં કરી શકો કોઈ પણ મેસેજ. ઓકે. એ તમને દેખાશે જ નહીં, તમારા પેલા લિસ્ટમાં દેખાશે જ નહીં તમને એ મેસેજ. બરાબર છે. રાઈટ? એટલે એ એક ચેન્જ આવ્યું છે વોટ્સઅપમાં. ઇમેજ હોય કે તમારો રાઇટઅપ હોય, તમારે કોપી પેસ્ટ જ કરવું પડશે. રાઈટ?
યસ સર. નાઉ કમ અગેન આપણે એના પર આવીએ. ઓકે, રાઈટ. ઈમેલ કરી શકો તમે, તમે SMS કરી શકો, અથવા તો ઇન્વાઇટ ફ્રેન્ડ બાય કોઈ બીજા કોઈ જેટલા પણ ઓપ્શન્સ હોય તે બધા તમને અહીંયા બતાવશે તમારા મોબાઈલમાં, રાઈટ. તો એનાથી પણ તમે ઇન્વાઇટ કરી શકો, રાઈટ. તો આ રીતે તમે નવા ફ્રેન્ડ્સ અને ઇન્વાઇટને ફોલો કરી શકો. ઓકે, સેકન્ડ ઓપ્શન છે નોટિફિકેશન્સ. હવે જેવા તમે નોટિફિકેશન્સમાં જાઓ તો અહીંયા ઘડી આખું એનું મેનુ આપ્યું છે કે ભાઈ જે નોટિફિકેશન્સ આવે તેને તમારે એલર્ટ કરવું છે કે નથી કરવું. તમે પુશ ઓલ કરો તો જેટલા પણ નોટિફિકેશન્સ છે તે તમને 15 મિનિટ્સ 1 અવર 2 અવર 4 અવર્સ પછી તમને નોટિફાઈડ થઈ જશે તમે જેવા પુશ કરો છો. તો પોસ્ટ સ્ટોરીઝ કમેન્ટનું નોટિફિકેશન્સ તમારે કઈ રીતે જોઈએ છે? ધારો કે લાઇક્સ તમારે ઓફ રાખવી છે કે ફ્રોમ એવરીવનની લાઇક્સ જે આવે તેનું નોટિફિકેશન જોઈએ છે કે પીપલ જેને તમે ફોલો કરો એનું જ નોટિફિકેશન જોઈએ છે, એની જ કમેન્ટનું નોટિફિકેશન જોઈએ છે. ત્રણ વસ્તુ છે. એક તો લાઇક્સનું છે, લાઇક્સ કમેન્ટ અને ફોટોનું છે, ખાલી ફોટોનું છે, ખાલી કમેન્ટનું છે, કમેન્ટ લાઇક અને પિનનું છે, અને પોસ્ટ અને સ્ટોરીઝનું છે. તો આમાં તમારે જે રીતે સેટિંગ્સ કરવું હોય, તમારે જો વારંવાર ડિસ્ટર્બ નહીં થવું હોય ને તમે બધામાં ઓફ કરી દો તો તમને કોઈ નોટિફિકેશન્સ નહીં આવશે. પુશ નોટિફિકેશન્સ, પછી નવા ફોલો અને ફોલોઅર્સ કે ભાઈ જેવું નવું ફોલોઅર આવે છે કે ભાઈ તમે કોઈને એક્સેપ્ટ કરો છો અથવા તો કોઈને તમે ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરો છો તો એનું પોપઅપ તમને કેવી રીતે જોઈએ છે, તો એના અહીંયાથી તમને નોટિફિકેશન્સ આવશે. મેસેજીસ કોઈ આવે છે તો તમારે તરત ઇન્સ્ટન્ટ રિપ્લાય કરવો છે ગ્રુપ મેસેજીસનો, પર્સનલ મેસેજીસનો, તો તમે અહીંયાથી કરી શકો છો. વિડીયો ચેટનો તમારે ઇન્સ્ટન્ટ રિપ્લાય કરવો છે, રાઈટ. લાઈવ અને IGTVનો તમારે નોટિફિકેશન્સ કેવા રાખવા છે કે ભાઈ કોઈ તમારા ગ્રુપમાં માની લો કે લાઈવ થતું હોય તો ઇમિડિયેટ તમને પોપઅપ આવી જાય કે ભાઈ વિકાસ પારેખ લાઈવ થયા છે, તમારે જોઈન થવું હોય તો તમે ઇમિડિયેટ થઈ શકો છો, રાઈટ. તો નોટિફિકેશન્સ છે બધા. સમજમાં આવી ગયું નોટિફિકેશન્સમાં એક્ઝેક્ટલી શું છે? જેમ કે તમને ઇમિડિયેટ તમને પોપઅપ આપે ને કે ભાઈ ઇમિડિયેટ મેસેજ આવે, આપણે વોટ્સએપ પર કેવું મેસેજ આવે ને ડબલ રિંગ વાગે ટીક ટીક કે કંઈ પણ એ રીતના પોપઅપ આપશે તમને. ઇટ ઇઝ કોલ્ડ નોટિફિકેશન. પ્રાઇવસી સેટિંગ. તો પ્રાઇવસી સેટિંગમાં તમારે અકાઉન્ટ તમારું પ્રાઇવેટ રાખવું છે કે પછી પબ્લિકલી રાખવું છે? તમે જે કમેન્ટ લખો છો તે બધાને દેખાવી જોઈએ, એટલે તમારી ઉપર જે કમેન્ટ આવે તે બધા જોઈ શકે કે ખાલી તમે જ જોઈ શકો કે બધા કમેન્ટ કરી શકે, પોસ્ટ બધા કરી શકે કે નહીં કરી શકે, એની આખી પ્રાઇવસી સેટિંગ છે. તે પણ તમે તમારી રીતે મેનેજ કરી શકો. સિક્યોરિટીઝ કે ભાઈ તમારો પાસવર્ડ ચેન્જ કરવો હોય, લોગિન એક્ટિવિટી તમારી ચેન્જ કરવી હોય, તમારી જે સેવ ઇન્ફોર્મેશન્સ છે તેને તમારે ચેન્જ કરવી હોય, તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જોઈએ છે કે તમે જ્યારે એન્ટર થાવ ત્યારે 2 વાર પાસવર્ડ માગે કે એવું કંઈ કરે તે તમે કરી શકો. ઈમેલ ફ્રોમ ઇન્સ્ટાગ્રામ તમારે કરવું હોય તો તે કરી શકો. ડેટા અને હિસ્ટ્રીનું છે કે ભાઈ તમારે બેકઅપ કેવી રીતે લેવું છે, ડાઉનલોડ ડેટા ને બધું જે છે તો તમારે કયા મેલ ઉપર તમારે બેકઅપ લેવું છે, તો તમારું મેલ આઈડી અહીંયા આવી જાય. તમારે એક્સેસ ડેટા જે છે તેનું બેકઅપ તમારે કેટલા ટાઈમે લેવું છે, કેવી રીતે લેવું છે, તમારી અકાઉન્ટની આખી ઇન્ફોર્મેશન્સ, રાઈટ. તમારી પ્રોફાઇલની ઇન્ફોર્મેશન્સ, કનેક્શન્સ, અકાઉન્ટની એક્ટિવિટી, સ્ટોરીની એક્ટિવિટી, આ બધાનું બેકઅપ તમારે જો જોઈતું હોય તો યુ કેન ડુ ઇટ, રાઈટ. એપ્લિકેશન્સ અને વેબસાઇટ કે ભાઈ કેટલા એક્ટિવ છે, કેટલા એક્સપાયર છે, આમાં જે છે તમારા ફોલોઅર્સ જે છે તે કેટલા તમને અનફોલો કરીને ચાલ્યા ગયા, એની બધી જે ઇન્ફોર્મેશન હોય તે તમને અહીંયાથી મળી શકશે સિક્યુરિટીઝમાંથી. એડ્સ આપણે પછી જોઈએ છે. આ તમારું અકાઉન્ટ
કે અકાઉન્ટમાં આપણે પેલી પર્સનલ ઇન્ફોર્મેશન જે ચેન્જ કરી મેં તમને બતાવી તે સેવ તમારા ક્લોઝ ફ્રેન્ડમાં મેં તમને કહ્યું તેમ તમને તમારે કોઈને ક્લોઝ ફ્રેન્ડ્સ બનાવવા છે તો તમે અહીંયાથી બનાવી શકો. લેંગ્વેજ તમારે ચેન્જ કરવી છે ઇંગ્લિશ સિવાયની કોઈ પણ તો તમે કોઈ પણ લેંગ્વેજ ચેન્જ કરી શકો. હિન્દીમાં પણ તમે કરી શકો. તમારે હિન્દીમાં ઇન્સ્ટાગ્રામ જોઈતું હોય તો કેપ્શન્સ છે. બ્રાઉઝરમાં કંઈક તમારે સેટિંગ કરવું હોય કે બ્રાઉઝરને તમારે ક્લિયર કરવું હોય તમે અહીંયાથી ક્લિયર કરી શકો. બહુ ઓવરલોડિંગ આવતું હોય અથવા તો તમારી ઉપર નોટિફિકેશન્સ અનએવોઇડ નોટિફિકેશન્સ બહુ બધા આવતા હોય તમે અહીંયાથી બ્રાઉઝર ક્લિયર કરી નાખો એ તમારી હિસ્ટ્રી ક્લિયર કરી નાખશે. તમારા કોન્ટેક્ટને સિંક્રોનાઇઝ કરવા છે અહીંયાથી તો તમે કરી શકો છો. તમારા સેલ્યુલર ડેટાને યુઝ કરવો છે તો તમે કરી શકો છો અહીંયાથી. તમારી ઓરિજિનલ પોસ્ટ બધી જોવી હોય તમારે તો અહીંયાથી તમે સેવ કરી રાખી શકો છો. એટલે નોર્મલ જેટલું પણ સેટિંગ્સ છે અકાઉન્ટનું તે બધું તમને અહીંયા આપ્યું છે. આના સિવાય કંઈ તમારે હેલ્પ જોઈતી હોય કે ભાઈ તમારા રિપોર્ટમાં પ્રોબ્લેમ છે કે તમારું અકાઉન્ટ કંઈક હેક થઈ ગયું છે તો એને રિલેટેડ જે પણ કંઈ ઇન્ફોર્મેશન છે તે તમને અહીંયાથી મળશે. તમારા અકાઉન્ટ રિલેટેડ કે ભાઈ તમારું એપ્લિકેશન કયું છે અપડેટ વર્ઝન તમારું કયું છે એ બધી ડિટેલ્સ તમને અહીંયાથી મળશે. તમારે થીમ બ્લેક અથવા તો વ્હાઇટ રાખવું છે ડાર્ક અથવા તો વ્હાઇટ મતલબ લાઇટ અથવા ડાર્ક તો તમે અહીંયાથી થીમ સેટ કરી શકો. આ બેઝિક સેટિંગ્સ જે ઇન્સ્ટાગ્રામે આપ્યા છે તે બધા છે. અહીંયાથી તમારે લોગઆઉટ કરવું હોય નીચે જો સેકન્ડ ઓપ્શન છે લોગઆઉટ ટાટા એઆઈ એસોસિએટ તો અહીંયાથી મારું અકાઉન્ટ લોગઆઉટ કરી દઉં તો હું સીધો લોગઆઉટ થઈ જઈશ. રાઈટ, સમજ પડી અહીંયા સુધી બધાને? યસ સર. યસ સર. બરાબર છે. હવે આપણે આવીએ એડ્સ. તમને છે ને તે એડ્સ મારા જ અકાઉન્ટમાં બતાવું કે આમાં કોઈ એક્ટિવિટી આપણે નથી કરી ને એટલે તમને એડ્સ દેખાશે નહીં. આપણે કોઈ એડ્સ કરી હોય બરાબર છે તો એની જે ડિટેલ્સ જોઈતી હોય તે તમને અહીંયાથી દેખાશે. એડ પ્રેફરન્સ જેમ આપણે ફેસબુક ઉપર એડ પ્રેફરન્સ આપતા હતા ને તમને ખ્યાલ છે ક્રેડિટ કાર્ડ પોલિટિકલ તેમ તમે અહીંયા પણ એ આપી શકો પ્રેફરન્સ આપી શકો કે ભાઈ તમારી એડ કેવી છે આલ્કોહોલિક છે પેરેન્ટિંગ પર છે પેટ્સ ઉપર છે અથવા તો ઇલેક્શન અથવા પોલિટિક્સ પર છે. તમારો જે ડેટા છે ડેટા ફોર્મ પાર્ટનર્સ તે તમે આ તો નોર્મલ ઇન્ફોર્મેશન છે બેઝિકલી જનરલ ઇન્ફોર્મેશન. તમારી એડની એક્ટિવિટી કેવી છે તે. હવે આપણે અહીંયાથી એક એડ રન કરીને તમને બતાવું. આ આપણું મેઇન પેજ પર આવી ગયા આપણે બરાબર છે. દેખાય છે બધાને? યસ સર. અહીંયાથી હું પહેલા મેં તમને બતાવ્યું એડિટ પ્રોફાઇલ ઉપર જો વંચાય છે બધાને? યસ સર. એની બાજુમાં છે પ્રમોશન્સ. મેં તમને કહ્યું ને કે તમે અહીંયાથી કોઈ પણ જાતનું પ્રમોશન્સ કરી શકશો. જો ખાલી તમારે ઇન્સ્ટાગ્રામ પર જ પ્રમોશન્સ કરવું છે ને તો તમે અહીંયાથી જાઓ. તમે જેવું પ્રમોશન્સ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘડી પોસ્ટ આવશે. પહેલી ક્રિએટ છે, ક્રિએટ નીચે પ્રમોટ ધ પોસ્ટ લખ્યું છે. યસ સર. તમે એની ઉપર જેવા ક્લિક કરશો ને એટલે મેં જેટલી પણ પોસ્ટ નાખી હશે ને એ બધી પોસ્ટ અહીંયા ઘડી આવી જશે તમને દેખાશે. ચૂઝ પોસ્ટ
તમારી બધી પોઝ જોવી છે, યરની જોવી છે કે એલિજિબલ પોઝ જોવી છે? આપણે બધી પોઝ જોઈએ છે કે ભાઈ મેં અત્યાર સુધીમાં જેટલી પણ પોઝ નાખી એ બધી અહીંયા આગળ દેખાશે, રાઈટ? હવે માની લો કે હું મારી આ જે એડ છે તે જ મારે રન કરવી છે, ભાઈ ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ. તો મેં મારી પોઝ સિલેક્ટ કરી, બરાબર. ત્યાર પછી સિલેક્ટ એ ગોલ, કે ભાઈ મારો ગોલ શું છે. ત્યાં આગળ આપણી પાસે કેટલા બધા ઓપ્શન્સ હતા કે ભાઈ એક તો અવેરનેસ ઓપ્શન્સ હતું, રીચ અને બ્રાન્ડ અવેરનેસ. પેલામાં હતું મેસેન્જર્સ હતું, લીડ જનરેશન્સ હતું, એન્ગેજમેન્ટ હતું, વિડીયો હતું, રાઈટ? એવા ઘણા બધા ઓપ્શન્સ હતા. અને ક્લોઝિંગમાં કયા હતા? 3 ઓપ્શન્સ હતા. અહીંયા તમારી જે ગોલ છે તે અલગ અલગ છે કે ભાઈ તમારી જે પ્રોફાઇલ છે તેની ઉપર વિઝિટ કરાવી છે, જેમ કે મારી વિકાસ પારેખની જે પ્રોફાઇલ છે, મારું અકાઉન્ટ છે, તેના પર વિઝિટ કરાવવું છે, મારી વેબસાઇટ ઉપર વિઝિટ કરાવી છે, suratbms.com જે મારી વેબસાઇટ છે તે, કે મારે વધારે પડતા મેસેજીસ જોઈએ છે વિકાસ પારેખ ઉપર. તો આ 3માંથી તમારો જે પણ કોઈ સેટ ગોલ હોય તેના ઉપર તમે ક્લિક કરીને આગળ વધી શકો છો. માની લો કે મારે મારી પ્રોફાઇલ ઉપર વિઝિટ કરાવી છે, મારે ફોલોઅર્સ વધારવા છે. આની પાછળનો જે પર્પઝ છે તે જ ફોલોઅર્સ વધે અને તમે જે પોસ્ટ નાખો તે મેક્સિમમ લોકો સુધી પહોંચે, રાઈટ? તો મારે ફોલોઅર્સ વધારવા છે. ધેન નેક્સ્ટ, ત્યાં ઘડી પણ આપણે સ્પેશિયલ એડ કેટેગરી હતી, તો અહીંયા પણ સ્પેશિયલ એડ કેટેગરી આવે છે, ક્રેડિટ, એમ્પ્લોયમેન્ટ, હાઉસિંગ અને પોલિટિકલ. પેલે ત્યાં હતી તેવી જ છે, પણ આપણે કોઈ સ્પેશિયલ એડ કેટેગરીની એડ નથી કરતા એટલે આપણે એને છેડતા નથી. અહીંયા ઘડી ઓટોમેટિક ટાર્ગેટ છે, સુરત 2, STM, ઓડિયન્સ 1, આ મેં આગળ બનાવેલા છે તે છે, સમજો. સુરત 2 જેમાં આગળ મેં આ રીતે બનાવેલું છે કે મેન એન્ડ વિમેન 20 to 40, TP 10 રોડ સુરત. STM માં આ રીતે બનાવેલું છે. પણ હું તમને શીખું છું કે ક્રિએટ યોર ઓન. લાસ્ટમાં દેખાય છે બધાને? ઓડિયન્સ 1 ની નીચે યસ સર. તમે તમારું પોતાનું ઓડિયન્સ ક્રિએટ કરી શકો, જે રીતે આપણે પેલામાં કરતા ને તે રીતે. માની લો કે ઓડિયન્સનું નામ આપીએ આપણે ટાટા. કયા લોકેશન્સ પર તમારી એડ બતાવવા માંગો છો? સુરત આવી ગયું. અહીંયા ઘડી માની લો તમારે ગુજરાત કરવું હોય તમે ગુજરાત કરી શકશો. આના લિમિટેશન્સ છે, સમજો. જેમ કે તમે લોકલી જશો તો તમે એનું માઇલેજ વધારી શકશો, જે પ્રમાણે પેલેતા બતાવતા હતા ને એ રીતે. અને રિજનમાં જશો તો તમે સુરત સિટી અથવા ગુજરાત સિલેક્ટ કરી શકો છો. આપણે સુરત સિટી સિલેક્ટ કરીએ છીએ. પેલામાં જે રીતે આપણે પિનકોડ વાઇઝ જતા હતા ને તે રીતે પિનકોડ વાઇઝ તમે આમાં નહીં જઈ શકશો, સમજો, રાઈટ? આના લિમિટેશન્સ છે. કેટલા લોકો આવ્યા? મેં સુરત સિલેક્ટ કર્યું તો 43 લાખ લોકો આવ્યા ઉપર, 43 lakhs. 43 lakhs. હવે હું ઇન્ટરેસ્ટમાં જાઉં છું. જે રીતે પેલામાં ઇન્ટરેસ્ટ આપણે લખતા હતા ને કે ભાઈ કેવા કેવા લોકો આપણે જોઈએ છે, જે આપણે ઓડિયન્સ ક્રિએટ કરતા હતા ઇન્ટરેસ્ટ વાઇઝ. તો ભાઈ ટાટામાં કેવા લોકો? હા, ટીચર્સ ને બધા. તો અહીંયા માની લો કે આપણે ટીચર્સ લખીએ છીએ, તો ટીચર આવી ગયું. પ્રિયાંશજી, હેલો. હા સર એક જ મિનિટ સર, અહીંયા પ્રમોશન વાળું જે તમે કીધું ને કે આપણે બનાવ્યું તો ખરું એડિટ કરીને. હવે જે એડિટ પ્રોફાઇલની બાજુમાં પ્રમોશન જે તમારામાં દેખાતું તે અમારામાં નથી દેખાતું સર. મારામાં
દેખાશે. તમારો અકાઉન્ટ નવું હશે અથવા તો તમે એને મેક્સિમમ યુઝ નહીં કરતા હશો એટલા માટે. ના એટલે હજી હમણાં જ મેં નવું ક્રિએટ કર્યું સર. હા, નવું ક્રિએટ કર્યું ને, તમે થોડા ફોલોઅર્સ હા. વધારો ને, ફોલોઅર્સ ઓકે તમારા વધશે ને એટલે ઓટોમેટિક એ બધા ઓપ્શન્સ આવશે તમારા. ઓકે સર ઓકે. હવે જેવું મેં ટીચર સિલેક્ટ કર્યું એટલે સજેસ્ટેડ ઇન્ટરેસ્ટેડ બતાવે છે નીચે કે ટીચર્સની સાથે તમારે કયા કયા જોઈએ છે. તો સ્ટુડન્ટ જોઈએ છે એટલે સ્ટુડન્ટ નથી લેવા, પણ બિઝનેસ વાળા જોઈએ છે, બરાબર છે, સ્મોલ બિઝનેસ વાળા જોઈએ છે. એના સિવાય આપણે અહીંયા આગળ લખીએ કે ભાઈ ડોક્ટર, તો ડોક્ટર મેડિસિન કે ફિલોસોફી, આપણે મેડિસિન પર જઈએ છીએ, ડોક્ટર ફ્રોમ મેડિસિન. તો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ, એન્ટરપ્રેન્યોર, બેચલર ઓફ મેડિસિન કે સર્જરી, ઓકે, એ લોકોને લઈએ. આપણે આટલી કેટેગરી સિલેક્ટ કરતા આપણે પહેલા કેટલું હતું, 43 લાખ લોકો હતું, બરાબર છે. હવે 21 કેટલું લાખ થઈ થઈ ગયું? ગયું. 21 21 લાખ, લાખ. 21 લાખ. હવે એજ અને જેન્ડરમાં જઈએ તો આપણી જે કેટેગરી છે તે 25 છે ને, કે 27 લઈએ, 28 લઈએ. 28 થી લઈને આપણે 50, 55, 55 લઈએ. ચાલો, હા. 1 લાખ લોકો 10 થઈ લાખ ગયું, થઈ ગયા. 10 લાખ થઈ ગયું. 10 લાખ થઈ હવે ગયા. ધારો કે નીચે તમને મેલ અને ફિમેલ બે ઓપ્શન્સ આપે છે. હમ, હમ. હવે તમારે એડ કોને બતાવવી છે? આપણે ખાલી મેલ ને જ બતાવીએ છીએ, તો 7,60,000 થઈ ગયું. ખાલી ફિમેલ ને બતાવીએ તો 2,70,000 થઈ ગયું. યસ સર. આપણે બેઉને બતાવીએ. ઉપરથી રાઈટ ક્લિક કરો, ઓકે. આ તમારું ઓડિયન્સ સિલેક્ટ થઈ ગયું, ઓકે. બરાબર છે. ઓટોમેટિક તમારી એડ સેટિંગ કરવી છે કે આપણે જે ટાટાની મેન્યુઅલી કરી તે કરીએ છીએ. નેક્સ્ટ કરો, બજેટ અહીંયાથી સિલેક્ટ કરો કે ભાઈ 200 રૂપિયા અને 6 દિવસનું બજેટ કરશો તો તમારા 24,000 થી 63,000 લોકો સુધી તમારી એડ પહોંચશે. એ સજેસ્ટ કરે છે કે 1200 રૂપિયાનું બજેટ 6 દિવસ વાપરો, આટલા લોકો સુધી તમારી રીચ પહોંચશે, રાઈટ. આપણે યસ કરીએ છીએ. એમાં તમે પ્લસ માઇનસ પણ કરી શકો. તો એ તમે 6,000 નું બજેટ 6 દિવસમાં કરો, તમારી રીચ વધી ગઈ, તમારી રીચ વધી ગઈ, રાઈટ. અહીંયા ઘડી તમે આવી ગયા લાસ્ટ પેજ પર. અહીંયા આખું તમને રિવ્યુ આપશે કે ભાઈ તમારું ગોલ જે છે તે પ્રોફાઇલ વિઝિટ પર છે, વિકાસ પારેખના પેજ ઉપર તમે આ ઓડિયન્સ સિલેક્ટ કર્યું છે, તમારું બજેટ 15,000 છે 15 દિવસ માટે, તમારું પેમેન્ટ 0 રૂપીસ છે, 1 રૂપીસ જે તમારે એડ કરવાનું છે ને, તમારું ટોટલ સ્પેન્ડ કેટલું થશે 15,000 બજેટના, 2700 રૂપિયા ટેક્સના, એટલે ટોટલ તમારે 17,700 રૂપિયા ભરવાના થાય છે, રાઈટ. અહીંયાથી તમારે પ્રીવ્યુ જોવું હોય તો તમારે ફીડમાં કેવું દેખાશે તમારી એડ તે બતાવશે. તમારી સ્ટોરીમાં તમારી એડ કેવી દેખાશે તે બતાવશે. તમારી એક્સપ્લોરરમાં કેવી એડ દેખાશે તે બતાવશે. સમજાઈ ગયું? અહીંયાથી જો હું બજેટ એડ કરીશ, પેમેન્ટ એડ કરીશ, પેલાની જેમ જ પેમેન્ટ એડ કરવાનું છે, બરાબર છે. હું જેવું પેમેન્ટ એડ કરીશ એટલે મારી એડ ચાલુ થઈ જશે. સમજ પડી? હાલો, યસ સર. આ રીતે તમે આખી એડ ક્રિએટ કરી શકશો. અચ્છા, તમે કહેતા હતા અહીંયાથી પ્રમોશન્સ તમને નથી દેખાતું, બરાબર ને?
કોણે પૂછ્યું? વત્સલભાઈએ પૂછ્યું કે અંકિતભાઈએ પૂછ્યું? વત્સલભાઈ વત્સલભાઈએ પૂછ્યું. તમે જેમ જેમ તમારા ફોલોઅર્સ બહુ ઓછા હશે, સમજો અત્યારે. વત્સલભાઈ 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 કઈ કામમાં લાગે છે. ઓકે, ચલો એનીવેઝ, પ્રમોશન્સ બધાને સમજ પડી ગઈ, રાઈટ? નાવ ઇનસાઇડ. વત્સલભાઈ લાઈન પર છો? યસ સર. છો ને? વત્સલભાઈ નથી દેખાતા. બર્થડે છે ને એટલે બિઝી છે. એમાં તો છે. હા સર, ગ્રુપમાં છે પણ રિપ્લાય નથી આપતા. રિપ્લાય ચાલો નથી. ચાલો એનીવેઝ. હવે બીજું જે છે તે ઇનસાઇટ છે કે તમારી જે એક્ટિવિટી છે ઇન્સ્ટાગ્રામના ઉપર, તે એક્ટિવિટી તમે કેવી રીતે કરી રહ્યા છો, કેવા લોકો તમારી એક્ટિવિટીને જોઈ છે, અને તમે જે કરો છો તે બરાબર છે કે નહીં, તે જોવા માટે અહીંયાથી ઇનસાઇટ આવી છે, રાઈટ? જેવા તમે ઇનસાઇટ ઉપર જાઓ છો એટલે તમને જે જોવું હોય તે લાસ્ટ 7 ડેઝનું જોવું છે કે લાસ્ટ 30 ડેઝનું જોવું છે. સપોઝ કરો મારે લાસ્ટ 30 ડેઝનું રેકોર્ડ જોવો છે, તો મને અહીંયાથી આખો ઓવરવ્યૂ આપશે. ભાઈ ઇનસાઇટ ઓવરવ્યૂ, તો લાસ્ટ 30 ડેઝમાં મારા 4 ફોલોઅર્સ વધ્યા છે, અકાઉન્ટની રીચ કેટલી વધી છે 149, અને કન્ટેન્ટનું ઇન્ટરેક્શન કેટલું વધ્યું છે 18%, જે માઇનસમાં ગયું છે. મારા ટોટલ ફોલોઅર જે છે તે 304 થયા છે, એટલે એ 1.3% મારા ફોલોઅર્સ વધ્યા છે. મેં કયું કન્ટેન્ટ સેટ કર્યું છે, તો મેં 2 પોસ્ટને શેર કરી છે. હવે જેવું અકાઉન્ટની રીચમાં હું જઈશ તો 149 અકાઉન્ટ રીચ પહોંચી છે છેલ્લા 30 દિવસમાં. એમાં 130 જે છે તે મારા ફોલોઅર્સ હતા અને 18 મારા નોન ફોલોઅર્સ હતા. કન્ટેન્ટના ટાઈપ કેવા હતા, તો ભાઈ જેટલા પણ હતા તેમાં ફોલોઅર્સે આટલું કન્ટેન્ટ ટાઈપ એ કર્યું છે, અને બાકીના નોન ફોલોઅર્સે બ્લુ એ કર્યું છે. પોસ્ટ મારી આ હતી. ઇમ્પ્રેશન્સ મને કેટલી મળી, તો 290 ઇમ્પ્રેશન્સ મને મળી. મારી જે એક્ટિવિટી છે તેમાં પ્રોફાઇલમાં મારી વિઝિટ 12 લોકોની થઈ છે. ઈમેલ પર કોઈએ ટેપ નથી કર્યું અને કોલ બટન પર કોઈએ ટેપ નથી કર્યું. આ છેલ્લા 1 મહિનાનો તમારે રિપોર્ટ આવે. એવી રીતે તમારું કન્ટેન્ટ ઇન્ટરેક્શન તમને જોવા મળે કે પોસ્ટ ઇન્ટરેક્શન કેટલા લોકોએ તમારું જોયું છે, લાઇક્સ કેટલી છે, કમેન્ટ કેટલી છે, સ્ટોરી ઇન્ટરેક્શન કેટલું છે. સૌથી અગત્યનું જે છે તે ફોલોઅર, તમારું ઓડિયન્સ. આ બહુ અગત્યની વસ્તુ છે, અને આના પરથી તમે જે પોસ્ટ કરો છો તે પોસ્ટનું તમારું વેઇટેજ ખબર પડે કે 304 ફોલોઅર છે મારા, જેમાં 1.3% વધ્યા છે. ગ્રોથમાં ઓવરઓલ ગ્રોથ 0 રહ્યો છે, ફોલોઅર્સનો ગ્રોથ પણ 0 રહ્યો છે, અને અનફોલોઅર્સનો ગ્રોથ પણ 0 રહ્યો છે. કયા લોકેશન્સ પરથી મને સૌથી વધારે જોવામાં આવ્યો છે, તો સુરત, અમદાવાદ, નવસારી, વડોદરા અને મુંબઈ. એમાં પર્સન્ટેજ વાઇઝ આ સિટી વાઇઝ છે, અને બાજુમાં કન્ટ્રી વાઇઝ છે. કે કન્ટ્રી વાઇઝ પણ તમે જોઈ શકો કે ભાઈ મને યુનાઇટેડ કિંગડમમાંથી પણ જોયો છે લોકોએ, યુનાઇટેડ સ્ટેટમાંથી પણ જોયો છે, ઇજિપ્તમાંથી પણ જોયો છે, અને યુનાઇટેડ આરબ અમીરાતમાંથી પણ લોકો જોયો છે. અને સિટી વાઇઝ પણ તમે જોઈ શકો કઈ રેન્જના લોકોએ મને જોયો છે. જો સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ વાપરવા વાળા કેવા છે, 25 થી લઈને 44 વર્ષના લોકો, રાઈટ? તમને અહીંયાથી ખ્યાલ આવે કે તમારું જે ઇન્સ્ટાગ્રામ છે તે કયા લોકોને કયું એજ જૂથ વાપરે છે.
આ તમને શેને માટે ખ્યાલ આવે કે તમે જ્યારે એડ કેમ્પેન રન કરો ને તેને માટે ખ્યાલ આવે કે તમારે કયા એજ ગ્રુપને તમારે ટાર્ગેટ કરવાનો છે. જો મારે કોઈ એડ રન કરવી હોય ને હું 35 થી 44 વચ્ચેનાને ટાર્ગેટ કરું, કારણ કે 32.7% લોકોએ મારી એડ એજ ગ્રુપમાં જોઈ છે. તેમાં પણ મેન કેટલા છે અને વિમેન કેટલી છે, ઉપર જ લખેલું છે ઓલ મેન અને વિમેન. હું ત્યાં જ પિક કરું છું, રાઈટ. હવે જો મારે ધારો કે વિમેનને ટાર્ગેટ કરવી, કોઈ પ્રોડક્ટ એવી હોય તો મારી પાસે 25 થી 34 વર્ષના સૌથી વધારે કસ્ટમર છે. પણ જો મારે મેનની કોઈ પ્રોડક્ટ હોય તો 35 થી 44 વર્ષના ટાર્ગેટ. દેખાય છે? યસ યસ. તો Yes, sir. આના પર આ જે ગ્રાફિકલી ફિગર્સ છે ને એના પરથી તમને ખ્યાલ આવે કે ભાઈ પ્રોડક્ટ કેવી છે, તમે કોને બતાવવા માંગો છો, તો તમારે કયા એજ ગ્રુપને સિલેક્ટ કરવો પડશે. આના પરથી તમને સૌથી સારું રિઝલ્ટ મળી શકે, રાઈટ. એને માટે આ એસેસમેન્ટ છે. જેન્ડર, તો મેનમાં કેટલા લોકોએ મારી પોસ્ટને જોઈ છે અને વિમેનમાં કેટલા લોકોએ જોઈ છે. એક વસ્તુ મેં તમને કહી હતી લગભગ સોમવારે કે મંગળવારે ટાઈમ, કે કયા ટાઈમે પોસ્ટ કરવી જોઈએ. જો તમે સવારે 8 વાગે પોસ્ટ કરી હોય તો 9 થી 12 ની વચ્ચે સૌથી વધારે લોકો જોઈ છે, યસ સર. રાઈટ. અને રાત્રે તમે જો કરો છો તો 9 વાગે સેમ તમને સૌથી વધારે લોકો મળે છે. એટલા માટે મેં તમને 8 થી 8 નું કહ્યું હતું કે સવારે 8 અને સાંજે 8 જો તમે એડ કરો તો તમને સૌથી સારો રિસ્પોન્સ મળી શકે. મળી શકે. તમે આને ડિવાઇસ પણ જોઈ શકો છો. એવરેજ ડિવાઇસ જોશો તો તમને ડિવાઇસમાં કઈ ફરક નહીં પડે, કારણ કે ઓવરઓલ થોડું ઘણું પ્લસ માઇનસ થાય. તમે હવા જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. વત્સલભાઈ? યસ સર. વત્સલભાઈ છે? હા હા સર. હા, આઈડિયા આવે છે ને હા તમને? સર, આવે છે. બરાબર છે. તો આ આખું જે એસેસમેન્ટ છે તે તમને જ્યારે એડ કેમ્પેન રન કરો છો ને તેમાં પણ તમને ખ્યાલ આવશે કે કેવી રીતે જોવાનું હોય છે, રાઈટ. આના પરથી આ એક્ટિવિટી મેં તમને કહ્યું ને કે તમે થોડું થોડું ઇન્ટરેક્ટ કરવાનું ચાલુ કરશો, પોસ્ટ નાખવાની ચાલુ કરશો, તમારા ફોલોઅર્સ વધશે, રાઈટ. એના પરથી તમને ખ્યાલ આવશે કે તમારે એડ કેમ્પેન કેવી રીતે કરવાનું છે, કયા ઓડિયન્સ ટાર્ગેટમાં કરવાનું છે, કયા એજ ગ્રુપમાં કરવાનું છે, કયા ટાઈમે કરવાનું છે. ને પછી તમારી જ્યારે પકડ આવશે ને તમે જ્યારે ચાલુ કરશો ને તો એના રિઝલ્ટ તમને અમેઝિંગ મળશે. સમજો, મેં તમારી પાસે પહેલે દિવસે કહ્યું હતું કે આ એક દિવસનું કામ નથી, મિનિમમ તમારું 3 થી 6 મહિનાની એક્ટિવિટી પછીનું કામ છે આ બધું. એટલે એટલો ટાઈમ તો તમારે આજે નવા છો તો તમને આપવો જ પડશે તમારા સોશિયલ મીડિયા ઉપર, રાઈટ. તો આપણે ઇનસાઇડમાં જઈને બધું જોયું. અહીંયા કોન્ટેક્ટમાં પણ તમે ક્રિએટ કરી શકો છો કે ડાયરેક્ટ કોઈએ તમારે કોલ કરવો હોય કે મેલ કરવો હોય તો કોન્ટેક્ટ તમારો મેલ અથવા એ કરી શકે. મેં તમને કહ્યું તેમ ફેસબુકમાં માની લો કે તમારે કંઈક તમારા જે ફ્રેન્ડ્સ હોય તેને ફ્રેન્ડ્સ કહેવાય અને અહીંયા આગળ ફોલોઅર્સ કહેવાય તો ફોલોઈંગ કહેવાય. તમે જેને ફોલો કરો છો તેને ફોલોઈંગ કહેવાય અને જે તમને ફોલો કરે છે તેને ફોલોઅર્સ કહેવાય. તમારી પોસ્ટ અને તમારા કેટલા ફોલોઅર્સ છે તેનું મેનુ તમને ફર્સ્ટ પેજ ઉપર જ દેખાતી હોય છે. હવે માની લો કે આમાં પોસ્ટ તમે નાખો છો, તમે બધા નાખતા જશો, રાઈટ. તમે બધા પોસ્ટ નાખતા જશો પણ પોસ્ટ જેમ કે તમે કઈ કઈ પોસ્ટ નાખી શકો, તો ફીડ પોસ્ટ નાખી શકો, રીલ નાખી શકો, તમે તમારી પોતાની વિડીયો બનાવીને તમે સ્ટોરીમાં નાખી શકો, તમે સ્ટોરી હાઇલાઇટ કરી શકો, આઈજીટીવી વિડીયો બનાવી શકો તો ગાઈડ બનાવી શકો. એમાં પણ તમે જાઓ ને તો બહુ સરસ આનો ઓપ્શન છે કે તમે પોતાનો એક નાનકડો વિડીયો બનાવી શકો છો, રાઈટ. ને એ વિડીયો તમારો કેવો હોવો જોઈએ કે ઇન્ફોર્મેટિવ હોવો જોઈએ કે ભાઈ તમારા કંઈક પ્રોડક્ટમાં ચેન્જીસ આવ્યા અથવા તો કોઈ ફીચર્સ તમારું તેને ખાલી તમે 30 યા 40 સેકન્ડમાં ડિસ્ક્રાઇબ કરીને એ વિડીયો નાખો કે ભાઈ ટાટામાં એરિયા પ્રોડક્ટ છે જેમાં આ ફીચર્સ છે, તો શું તમારે વધારે જાણવું છે તો મને કોલ કરો. બસ આટલો જ વિડીયો બનાવીને તમે રેગ્યુલર
અને પોસ્ટ કરો તો જોજો તેની ઇમ્પેક્ટ તમને વધારે મળતી થાય. કારણ કે આજે શું છે કે લોકો જોઈ છે કે ભાઈ વ્યક્તિ તો છે, ચાલો ટાટામાં પણ છે, પણ નોલેજેબલ કેટલો છે? તો નોલેજ તમારું ક્યાંથી ખબર પડશે? તો તમારી આ બધી પોસ્ટ ઉપરથી ખબર પડશે. તો આ રીલના જેટલા રિઝલ્ટ આવે છે ને એવા કોઈ નથી આવતા. ઇવન હું તો કહું કે તમે મહિનામાં એકાદ વાર છે ને તે લાઈવ પણ થાવ. તો તમારી પાસે પૂરતું કન્ટેન્ટ હોય ને તો 15-20 મિનિટ લાઈવ થવાનું તમારે. તો તમારા જેટલા પણ લોકો છે એ બધા તમને જોઈ અને એકાદ પ્રોડક્ટ ઉપર થોડું ઇન્ફોર્મેટિવ આપવાનું. ભાઈ હું ટાટા એજમાં આ રીતે વર્ક કરું છું અને ટાટા એજનો આ પ્લાન છે, એમાં આ બેનિફિટ છે, તો જો કોઈને જરૂર હોય તો મારો સંપર્ક કરે. બસ ત્યાં જઈને 10-15-20 મિનિટમાં તમારો વિડીયો પૂરો કરી દેવાનો લાઈવ થઈને. લાઈવ નહીં થવું હોય અને જો તમારે વિડીયો તમારો જાતે બનાવો અને ત્યાર પછી તમારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરો તો પણ ચાલે. પણ આ બધી એક્ટિવિટી કરશો ને તો એક્ટિવિટીથી જ રિઝલ્ટ આવશે. સી આજે લાઈન લાઈટમાં રહેવું બહુ જરૂરી છે, રાઈટ? હું તમને પોસ્ટની વાત કરતો હતો કે ફીડ પોસ્ટ. માની લો કે આપણે કોઈ પોસ્ટ લઈએ કે સપોઝ કરો મારી પાસે આજે આ પોસ્ટ આવી હતી તો મારે આને હાઇલાઇટ કરવી છે. તમારી પોસ્ટ અહીંયા આગળ સિલેક્ટ કરી દીધી તમે. તમારે કોઈ લોકોને ટેગ કરવા છે તમે અહીંયાથી ટેગ કરી શકો, રાઈટ? તમારે લોકેશન એડ કરવું છે તમે અહીંયાથી કરી શકો. તમારું ફેસબુકનું પેજ અહીંયાથી તમારે એડ કરવું છે તો તમે ફેસબુકને પણ એડ કરી શકો. જો મારું સુરત BSM નું પેજ જે છે તેની સાથે લિંક છે ઓલરેડી, બરાબર છે? હવે અહીંયા આગળ હું કંઈક કન્ટેન્ટ નાખું છું. કન્ટેન્ટ કેવું હોવું જોઈએ? ખાલી આમાં જે તમે નાખો ને તે બહુ શોર્ટ કન્ટેન્ટ હોવું જોઈએ. જો હું તમને બતાવું પહેલા તો મેઇન ઉપર લોકો અહીંયા આગળ કન્ટેન્ટ નાખે છે ને તે બહુ નાના નાખે છે. જેમ કે આ પોસ્ટ છે તો વન્ડરિંગ હાઉ ધીસ સેકન્ડ વેવ ઓફ ધ પેન્ડેમિક વિલ અફેક્ટ યોર બિઝનેસ. એ કેટલું નાનું સેન્ટેન્સ છે, પણ હવે આટલું વાંચો ને એટલે તમને ખ્યાલ આવે કે એવી પેન્ડેમિક સિચ્યુએશન્સમાં આપણા બિઝનેસને શું ઇફેક્ટ થશે. તો હું તરત જ એના પછી સ્ક્રીન ઉપર જઈશ કે ભાઈ કઈ કઈ ફેકલ્ટી છે, ક્યારે છે આ પ્રોગ્રામ ને કોણ કરે છે, રાઈટ? તો આટલું એટ્રેક્ટિવ તમારે તમે જ્યારે પણ પોસ્ટ નાખો ને ત્યારે પણ હોવું જોઈએ કે લોકોને તરત ખબર પડે કે ભાઈ કંઈક એવું એ છે પ્રોગ્રામ છે જે આવી રહ્યો છે. ધારો કે આ રક્તદાન શિબિરની આપણે પોસ્ટ કરી દઈએ. ડોનેટ યોર બ્લડ, બરાબર? હવે તમારી પોસ્ટની સૌથી સારી રીચ કે સૌથી સારા ફોલોઅર્સ તમને કેવી રીતે મળે? તો ઇન્સ્ટાગ્રામમાં તમારે જે છે ને તે હેશટેગ લખવા પડે. હેશટેગ એટલે આ હેશટેગ છે, આ ચિહ્ન આવે ને એની બાજુમાં ધારો કે તમે લખો બ્લડ ડોનેશન. તો બ્લડ ડોનેશનની રોજની કેટલી પોસ્ટ આવે છે? 5,50,207, બરાબર? ને બ્લડ ડોનરની 2,24,698 આપણે બ્લડ ડોનેશન સિલેક્ટ કરીએ. ત્યાર પછી આપણે સિલેક્ટ કરીએ છીએ કોવિડ, જે અત્યારનું સૌથી જાણીતું નામ છે, 46,000 લોકો. પછી તમે સિલેક્ટ કરો કે ભાઈ
ટ્રેન્ડ, અત્યારે કયો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, 4,52,000 લોકો. પછી તમે સિલેક્ટ કરો કે ડોનેટ, બ્લડ ડોનેટ લખ્યું, ખાલી ડોનેટ કરીએ. કેટલા બધા લોકો છે જો ડોનેટમાં. ઘણું બધું લખી શકો, તમને જે પણ કંઈક રિયલ સરાઉન્ડિંગ પ્લાઝમા. પ્લાઝમા, પરફેક્ટ, અને રિલેટેડ. જેટલા પણ આમાં તમે જેટલા પણ હેશટેગ લખવા માંગતા હોય ને એટલા હેશટેગ તમે એડ કરી શકો, રાઈટ. અને જેટલા હેશટેગ તમે વધારે એડ કરો એ જેટલા પણ બાજુમાં નંબર્સ હતા તે લોકો સુધી તમારી રીચ પહોંચવાની શક્યતા વધી જાય છે, સમજો. એટલે આમાં હેશટેગ સૌથી વધારે ઇમ્પોર્ટન્સ છે. દરેકે દરેક પોસ્ટમાં તમારે હેશટેગ એડ કરવા જોઈએ ઇન્સ્ટાગ્રામ, કારણ કે ઇન્સ્ટાગ્રામ આખું જે ચાલે છે તે હેશટેગ થી ચાલે છે. જેવું તમે અહીંયાથી રાઈટ ક્લિક પર ક્લિક કરશો એટલે તમારી પોસ્ટ થઈ જશે. જો આ તમારી પોસ્ટ આવી ગઈ. બરાબર. આ રીતે આખો ઇન્સ્ટાગ્રામ કામ કરે છે. હવે તમે કોણે પૂછ્યું મને? વત્સલભાઈ તમે પૂછ્યું કે બા તમારું પેલું પ્રમોશન્સ નથી દેખાતું. યસ સર. બરાબર છે. તો શરૂઆતમાં તમે જ્યારે પોસ્ટને સિલેક્ટ કરશો ને કોઈ પણ, અહીંયા તમને ઓપ્શન્સ આપશે કે ક્રિએટ પ્રમોશન્સ. તો તમે અહીંયાથી તમારી પોસ્ટને પ્રમોટ કરી શકશો, અથવા તો જેવી અહીંયા આગળ આવી ને તમારી પોસ્ટ, અહીંયાથી તમે પ્રમોટ કરી શકશો. ઓકે. આવી ગયું તમારું મેઇન મેનુ. બરાબર. શરૂઆતમાં જ્યાં સુધી તમારા હેડલાઇન પર નથી આવતું અહીંયા આગળ મેઇન પેજ પર, ત્યાં સુધી તમે આ રીતે પ્રમોશન્સ કરો. બરાબર. ઓકે. મેઇન આમાં તમારું જે છે તે ફોલોઅર્સ વધારો. શરૂઆતમાં જેટલા પણ તમે ફોલોઅર્સ વધારશો ને એટલું તમને બેનિફિટ થશે, રાઈટ. આમાં કોઈ સવાલ કે કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો છો ઇન્સ્ટાગ્રામ રિલેટેડ. છે કોઈને કઈ સવાલ કેવું? ના સર. ઓકે, તો હું પછી મારા મેઇન પીસી પર આવી જાઉં છું. ઓકે, આવે છે અવાજ? યસ સર. અવાજ આવે છે મારો? હા. ઓકે. સી, હવે બેઝિક જે વસ્તુ મારે તમારી સાથે આજે શેર કરવાની હતી ને તે હતી કે આપણે જ્યારે પોસ્ટ કરીએ છીએ, રાઈટ, એક પોસ્ટનું પણ ટાઈમ ટેબલ છે. તમને જો ખ્યાલ હોય, ખ્યાલ છે તમને ટાઈમ ટેબલ? વત્સલભાઈ, અંકિતભાઈ? હા સર, 27 તારીખથી 1 તારીખ આપણે ટાઈમ ટેબલ આપેલું છે 8 એ વાગ્યાથી. તારીખ નાખી હતી આવે. શું?
સર આપણે જે જ્યારે પર આપણે મૂકી મોટેથી બોલો ને, મોટેથી બોલો ને. સર જ્યારે પર આપણે પેલી પોસ્ટ બનાવેલી હતી ફેસબુક પર ત્યારે આપણે ટાઈમ લિમિટ નીચે આપેલી હતી 27 તારીખથી 31 તારીખ સુધીની. ના 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 ના. આપણે જે પોસ્ટ નાખીએ છીએ ને, ડેઈલી પોસ્ટ કરવાનું જે તમને કહું છું ને, તમે જે પણ કોઈ ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર કે કોઈ પણ પ્લેટફોર્મ પર તમારી પોસ્ટ નાખો ને, હલો, તે પોસ્ટ કેવી હોવી હા સર. જોઈએ એના ઉપર હું તમારી સાથે થોડી વાત કરવા માંગુ છું. ઓકે, તે પોસ્ટ કેવી હોવી જોઈએ તેના ઉપર આપણે થોડી 5 મિનિટ ચર્ચા કરીએ. સી તમારે ડેઈલી અથવા તો અલ્ટરનેટ ડે તમે કોઈ પણ પોસ્ટ નાખો છો, પણ તમે ડેઈલી બિઝનેસની પોસ્ટ નાખશો, ડેઈલી તમે તમારા બિઝનેસ આપો 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 એવી પોસ્ટ નાખશો ને, તો પણ લોકો કંટાળી જશે. સમજો તો તમે ઇન્સ્યોરન્સમાં છો, તમારું કેલેન્ડર હોવું જોઈએ પોસ્ટનું, જેમ કે મંડે, થર્સડે, સેટરડે, બરાબર. તો મંડેના તમે કેવી પોસ્ટ નાખશો કે ભાઈ બિઝનેસ પોસ્ટ નાખો, બિઝનેસ રિલેટેડ, બરાબર. ચાઇલ્ડ, કોઈ પણ સેવિંગ નાખો, ટર્મ નાખો, ચાઇલ્ડ નાખો, રિટાયર નાખો, બિઝનેસને રિલેટેડ તમારી જે પણ કઈ પોસ્ટ છે તે નાખો. ટ્યુઝડેના તમે કેવું નાખો તો ઇન્ફોર્મેશન આપો. ઇન્ફોર્મેશન હોઈ શકે ઇન્ડસ્ટ્રીમાં કઈ ચેન્જીસ આવ્યા છે તેની, કોઈ અધર કંપનીની, IRDA ની કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં, બેંકની, હા બેંકની, કોઈ બેંકના કોઈ ઇન્ટરેસ્ટ રેટની. બેંકની, કઈ પણ મતલબ ઇન્ડસ્ટ્રીની, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ તમારી પાસે જે પણ કઈ ઇન્ફોર્મેશન હોય તે લોકોની સાથે શેર કરો. પેપર કટિંગ. હા, વેટનેસ આવશે કોઈ સારો વિડીયો કે મોટિવેશન, એ તમે શેર કરી શકો. ટ્યુઝડેના તમારે કોઈક એવી વસ્તુ લોકો સાથે શેર કરો, જેમ કે શું આવી શકે બીજું તમારા ધ્યાનમાં? ઉભા રહો, જસ્ટ તમને કહું. why કોઈ we are ગેમ્સ taken life insurance. લાઈફ ઇન્સ્યોરન્સ શેના માટે લેવો જોઈએ, હા, કેમ લેવો why? જોઈએ, વાય વાય આવી શકે, બરાબર. ફ્રાઈડેના તમે કંઈક એવું નાખી શકો ઇન્ડસ્ટ્રી રિલેટેડ કે એમડબ્લ્યુપી કે what is the MWP Act? એક્ટ, MWP Act. ઓકે. પછી How to create a legacy and regular pension income in lifetime. જો મંડેના જે છે ને એ તમારી બિઝનેસ એડ થઈ ગઈ, બરાબર છે. ટ્યુઝડેના તમે ઇન્ફોર્મેટિવ નાખ્યું, વેડનેસના તમે વિડીયો અથવા તો એવું આપ્યું. અહીંયા આગળ તમે છે ને તે વાય કરતાં પણ કોઈ
કેસ સ્ટડી હોય ઇન્ડસ્ટ્રીના, જેને તમે તમારી કંપનીમાં ક્લેમ આપ્યો હોય, બરાબર, ને એનો કઈ નાનકડો વિડીયો હોય અથવા તો એનો ચેક હોય, તે એવી કોઈ ડિટેલ્સ નાખો. કેસ સ્ટડી જેને કહીએ ને, ઘણા બધા કેસ સ્ટડીઝ હોય કે ભાઈ ઇન્સ્યોરન્સ લેવાથી શું બેનિફિટ થયો, એ કેસ સ્ટડીઝ હોય. કોઈનો ડેથ ક્લેમ હોય, કોઈની મેચ્યોરિટી આવી ને એનો એક કેસ સ્ટડી હોય કે ભાઈ મારી મેચ્યોરિટી આવી ત્યારે મારી પાસે બીજું કોઈ અર્નિંગનું સાધન નહીં હતું, તો એને એક નાનકડો વિડીયો બનાવીને શેર કરો, તો તમે કેસ સ્ટડી શેર કરી શકો. પછી ફ્રાઈડેના ઇન્સ્પાયરિંગ પોસ્ટ નાખો કે સામેવાળાને કોઈ ઇન્સ્પિરેશન્સ મળે, એવા ઘણા બધા વિડીયોઝ હોય. લાઈક મોટિવેશન, તો મોટિવેશન તો છે જ, પણ એ સિવાય કોઈ ઇન્સ્પાયરિંગ પોસ્ટ આ વિડીયોમાં, ધારો કે તમારો પ્રોડક્ટનો વિડીયો આવી શકે, કેવું કંઈ આવી શકે, તો મોટિવેશનને તમે અહીંયા લઈ શકો એમ, મોટિવેશન અથવા તો ઇન્સ્પિરેશન, રાઈટ. અને સન્ડેના જે તમે છે રોજે રોજ તમે બિઝનેસ ઇન્ફોર્મેશન આપી છે, રાઈટ. તો સન્ડેના કંઈ તમે હુમર નાખો, હુમર પોસ્ટ નાખો કે ભાઈ એનાથી લોકોને કંઈક શું કહેવાય એને કે ભાઈ ઇન્ફોર્મેશન પણ મળે અને રમૂજ પણ હોય અંદર, એ રીતનું. આવી ઘણી બધી પોસ્ટ તમને ઘણા બધા પ્લેટફોર્મ પરથી મળી જશે. તો આ જે છે આનો સ્ક્રીનશોટ જોઈતો હોય તો લઈ લો તમે. નીકળી ગયું, કઈ નહીં, હું તમને સ્ક્રીનશોટ મોકલી આપીશ, રાઈટ. તો આ રીતે તમે અલગ અલગ પોસ્ટ અલગ અલગ દિવસે નાખી શકો, રાઈટ. જેથી કરીને શું થાય કે રોજ તમે પેલું એવું નહીં લાગે ભાઈ તમે એક બિઝનેસ કરવા માટેની જ પોસ્ટ માંગ્યા કરો છો લોકો પાસે. ઘણી વાર લોકો પણ કંટાળી જાય ને કે આ શું વારંવાર બિઝનેસ માટેની જ પોસ્ટ આવે છે, આની પાસે બીજું તો કંઈ કન્ટેન્ટ નથી. તો તમે આવા બધા કન્ટેન્ટ પણ શેર કરી શકો. આનાથી શું છે કે તમારું જે પેજ છે ને, તો તમારું પેજ લાઈવ રહેશે ને લોકોને તમારા પેજ ઉપર આવવું ગમશે. લોકો ક્યારે તમારા પેજ ઉપર આવશે કે ભાઈ રોજ પેલી શું કહેવાય અધીરાઈ કેવી રીતે હોય કે ભાઈ આજે અંકિતભાઈ નવું શું આપશે, કે ભાઈ વત્સલભાઈ નવું શું આપશે, કે ભાઈ હરિભાઈની પોસ્ટ પર હરિભાઈના પેજ ઉપર આજે નવું શું આવશે, એમ ક્યુરિયોસિટી જેને કહીને એ જનરેટ થવી બહુ જરૂરી છે તમારા પેજ ઉપર, રાઈટ. આ રીતનું તમે એક ટાઈમ ટેબલ ફોલો કરો કે ભાઈ ડેઈલી તમારે કંઈક ને કંઈક આ રીતની પોસ્ટ નાખવાની. રોજ તમે ધારો કે એક જ પ્લાનની પોસ્ટ નાખો કે ભાઈ આજે ચાઇલ્ડ પ્લાન નાખો, કાલે રિટાયરમેન્ટ પ્લાન નાખો, પરમ દિવસે મની બેક પ્લાન નાખો, તો લોકો પણ કંટાળી જશે. એના બદલે કંઈક એવું ઇન્ફોર્મેટિવ આપો જેમાં લોકોને પણ કંઈક જાણવા મળે, કંઈક સમજવા મળે, કંઈક એ લોકોને પણ ગમે, તો લોકો તમારી સાથે કનેક્ટ વધારે રહેશે, રાઈટ. યસ સર. તો આ રીતનું તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ પોસ્ટનું, જેથી કરીને મેક્સિમમ તમારી પાસે ફોલોઅર્સ વધે, તમને સારો રિસ્પોન્સ મળે અને તમારો બિઝનેસનો ગ્રોથ થાય, રાઈટ. તો બીજું કંઈ તમારે આજે કંઈ પૂછવું છે આજના સેશન્સ બાબતે, તમે મને પૂછી શકો છો. નો સર. ના સર. ઓકે, આજનું હોમવર્કમાં શું આપીશ હવે તમારે? ઇન્સ્ટાગ્રામનું સર, ઇન્સ્ટાગ્રામનું આપો. હા, ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ ખાલી જેવું. 100 રૂપિયાની તમારે કેમ્પેન બનાવીને નાખવાનું છે, બરાબર, બહુ વધારે બજેટ નહીં નાખતા, અને એકાદ પોસ્ટ તમે કેમ્પેન બનાવીને નાખજો. હવે આપણું ગઈકાલનું જે ડિસ્ટર્બ થયું એક દિવસ, એને કારણે આપણે આજે છે ને તે લિંક્ડઇન પર જવાના હતા, પણ લિંક્ડઇન આપણું અધૂરું રહી ગયું. તો જો તમારા બધા પાસે સેટરડે સન્ડેમાં 1.5 કલાકનો ટાઈમ હોય, બરાબર, તો મને કહો, એ ટાઈમે હું સેશન લેવા માટે રેડી છું. હું ખાલી શનિવારે સવારે 10 થી 1 નથી, મારો બ્લડ ડોનેશન કેમ્પ છે. હા સર આપણે 4 થી 5:30 સુધીમાં કાલે ફ્રી હોય કાલે જનરલી. સાંજે તો આ 9 વાગે. ના, કાલે સાંજે 9 વાગે નહીં. સર 4 વાગ્યાથી આપણે મીટિંગ કન્ટિન્યુ હોય કરી છે. શકીએ. હરિભાઈ 4 થી 5:30 ફાવશે તમને? હા હરિભાઈ, હા, ફાવશે ફાવશે. વસલભાઈ તમને ફાવશે 4 થી 5:30? હા, કાલે ફાવશે સર. તો કાલે બપોરે 4 વાગે આપણે મળીએ. હા ક્લિયર છે sure. સર. તો શું છે આપણું લિંક્ડઇન જે બાકી છે ને, મને 1.5 કલાક એમાં જોઈશે લિંક્ડઇનમાં.
તો આપણું LinkedIn નું સેશન આપણે કાલે પતી જાય. કોઈ પ્રોબ્લેમ ચોક્કસ, નથી સર. બરાબર છે? ચોક્કસ. તો હું તમને આ જ લિંક ઉપર આવવાનું છે તમારે. બરાબર, લિંક કોઈ ચેન્જ આ 4 નથી. વાગે હા, કાલે Okay. સાંજે 4 વાગે આપણે મળીએ છીએ અને કાલનું આપણું જે સબ્જેક્ટ રહેશે તે છે LinkedIn. LinkedIn. હા, ઓકે. બરાબર. LinkedIn પર અકાઉન્ટ બધાનું છે, હા છે હા સર. સર. એક્ટિવ છે. મારું તો એક્ટિવ છે સર. ના હરીભાઈ આપણે કાલે ખોલી કાઢશું બપોરે. ઓકે, વાંધો નહીં. ચાલો, Okay, sir. પાક્કું પાક્કું. તો કાલે બપોરે 4 વાગે આપણે LinkedIn માટે મળીએ છીએ. ઓકે ઓકે, ચાલો. ગુડ નાઇટ સર. ગુડ નાઇટ, ટેક કેર. ગુડ નાઇટ. અરે સર પેલું તમે કહેતા હતા એમિડેક્સ આપવાનું મારું હા હા હા, લાવ કાલે લાવ જોઈ લેશું. લાવ લાવ લાવ. હા હા આપી દઉં છું. બહાર નીકળીને આપો, હું આ મીટિંગ એન્ડ કરું છું. હા વત્સલભાઈ, સર. બહાર નીકળીને આપો, હા, હું sir. મીટિંગ એન્ડ કરું છું. ઓકે સર.